ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સલાડ। એના માટે મેં એક બીટ લીધું છે, અડધું લીંબુ, અડધો મૂળો, કોબીજ, કાકડી, ગાજર, અડધું મરચું, દાડમના દાણા, એક ટામેટું, એક ડુંગળી, ધાણાના પાન અને શેકેલી સિંગના દાણા લીધા છે। તો હવે આ બધી વસ્તુને ઝીણી ઝીણી કટ કરી લઈએ। આ રીતે બધી સબ્જીને મેં ઝીણી ઝીણી કટ કરીને લઈ લીધી છે। તો હવે એને મિક્સ કરવા માટે એક બાઉલ લઈ લઈએ। અહીં મેં એક બાઉલ લઈ લીધો છે, તો એમાં એડ કરીશું કોબીજ, ટામેટા, બીટ, ગાજર, ડુંગળી, કાકડી ને મૂળા। હવે એમાં એડ કરીશું દાડમના દાણા, અડધું લીલું મરચું, સિંગદાણા। હવે એમાં મસાલા કરી દઈશું। થોડું એવું મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, અડધા લીંબુનો રસ। હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ। આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું। બધી વસ્તુને મિક્સ કરી લીધું છે, તો હવે ઉપરથી એડ કરીશું ધાણા। હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। તો ખૂબ જ ટેસ્ટી એવું સલાડ તૈયાર છે। તો તમને પણ મારી આ રેસીપી ગમે તો એકવાર જરૂરથી બનાવજો, અને વજન ઉતારવામાં પણ આ સલાડ ખૂબ જ ઉપયોગી છે। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।